તો મિત્રો આજે અમે આવી ગયા છીએ નવી મેંગણી ગામમાં અને આજે છે ને 600 કિલો તરબૂચથી ગાયોની સેવા કરવાની છે બરાબર. પહેલા આપણે 100 કિલો કેળા લઈ ગયા હતા અને આજે અમારી પાસે 600 કિલો તરબૂચ છે અને એનાથી આખા ગામમાં જેટલી પણ ગાયો હશે એ બધાની સેવા કરવાની છે. અને હા મિત્રો આજે છે ને આપણે આખો દિવસ ગાયોની જ સેવા કરવાની છે. લગભગ જો અત્યારે 10 વાગ્યા છે, અત્યારે અમે ચાલુ કરશી, પછી સાંજે જ્યાં સુધી તરબૂચ પૂરા ન થઈ જાય ને ત્યાં સુધી આજે સેવા કરવાની છે. એટલે હાલો અમે જો અત્યારે આખા ગામમાં તરબૂચ વિતરણ કરવા માટે નીકળી ગયા છીએ. એટલે અમે અડધા તરબૂચ તો હે ને ગાડીમાં ભરી દીધા હે. એટલે હમણાં જો હું તમને આગળ જઈને બતાવું ગાડી અમારી ક્યાં ગઈ હું ખબર. એટલે અત્યારે ગાડીને ગોતી અને જ્યાં ગાયું દેખાય ને ત્યાં અમે કંઈક આમ પાથરી દેવું અને પછી ત્યાં તરબૂચનો ઢગલો કરી દેવું એમ કાપીને, એટલે ગાયું આમ સરખી રીતે ખાઈ શકે. આ જો તમે જોઈ શકો છો જો કેટલા તરબૂચ પડ્યા છે આમાં. અહીંયા ગાયું દેખાણી છે એક બે, તો અહીંયા જો આ લોકો બધા તરબૂચ કાપે છે અને સેવા કરે છે ગાયોની. તો મિત્રો તમે જોઈ શકો છો જો અમારા જયમીનભાઈ અહીંયા ગાયને તરબૂચ ખવડાવે છે હાથેથી. વાહ જયમીનભાઈ વાહ. અને મિત્રો આ તમે જોવો, આ અમે 4 છરા લઈ લીધા છે. એટલે આનાથી અમે તરબૂચ કાપતા જાહું જ્યાં ગાયું દેખાશે અને ત્યાં તરબૂચ ગાયોને ખવડાવતા જાહું બરાબર. હાલો હવે આગળ હાલો, આગળ હાલો હવે. તો મિત્રો અહીંયા જો હજી એક ગાય દેખાણી છે. તરબૂચ લઈ લે, અહીંયા લઈ લે. હજી એક ગાય અહીંયા દેખાણી છે જો, તો આને અહીંયા તરબૂચ ખવડાવી દઈ. ઓલું પાથર જો આ સાઈડ પાથર, અહીંયા થોડુંક આગળ લઈ લે. જોજો હાથમાં નો લાગી જાય કાપવામાં. તો તમે જોઈ શકો તો અમારા અતુલભાઈ સ્પેશિયાલિસ્ટ તરબૂચ કાપવાના, તરબૂચ કાપે છે. તડકો પણ ફૂલ છે અત્યારે. તડકો નથી એટલો બધો, પણ બફારો વધારે છે આજે થોડો. અને આજે અમારા આ બધા શું કે જોઈ લો તમે, આ શું કે રોડ ઉપર આ ભાઈ નામ શું હતું ભૂલી ગયો. એ વાઘભાઈ નહીં, જયમીનભાઈ છે, ધ્રુવિકભાઈ છે, ઉમંગભાઈ છે, અતુલભાઈ છે. આ બધા લોકો આજે સેવા કરવા આવી ગયા છે ગાયોની. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ધીરે ધીરે ગાયું ભેગી થાય છે. અત્યારે અમે ઢગલો કરી દીધો છે. રાહ જોઈ છીએ જ્યાં સુધી આ બધું ગાયું ખાઈ લેશે, પછી અમે અહીંથી આગળ વધશું બરાબર. આ જો જયમીનભાઈ પાણીની બોટલ લઈ આવ્યા, અમારી સેવા કરે છે. જયમીનભાઈ ગાયોની સેવા કરે છે અને અમારા બધાની સેવા કરે. અરે ધ્યાન રાખો. લાવો હાઈસ. આલ્યો પેલા તમે પાણી પીવો. પેલા તમે મજા આવી ગયો આ તડકામાં, ફૂલ મજા આવી ગઈ. અતુલભાઈ તમે કઈ કહેવા માંગશો? તો કાંઈ નહીં, આવી સેવા બધા કરતા રહ્યો. ગાયોને તરબૂચ લીલું છે ખવડાવતા રહ્યો નહીં. કૂતરાઓને બિસ્કિટ છે, ભૂખ્યા માણસોને ખાવાનું પૂરું પાડો. નાવી સેવાના કાર્યો ચાલુ રાખો. બસ એટલું જ કહેવા માંગુ. બરોબર છે, તમારી વાત એકદમ સાચી છે અને તમારી વાત મને બહુ ગમી. અને તમારું આ કાર્યક્રમ, તમારો આ પ્રોગ્રામ મને બહુ ગમ્યો. અહીંયા ગાયો છે. અહીંયા ઊભી રાખજો ભાઈ, અહીંયા ગાયો છે. બરાબર થાય ને કટિંગ અતુલભાઈ? રેડી રેકેશભાઈ. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા તરબૂચ કાપીને અમે ઢગલો કરી દીધો છે. મેં થોડાક તરબૂચ કાપ્યા અને આ બધા તરબૂચ ગાયોને ખવડાવે છે. અને આ વસ્તુ જોઈને આમ આનંદ આવે છે કે ગાયોની બધા સેવા કરે છે અને બસ આ વસ્તુ જોઈને આમ મજા આવે છે અંદરથી. બસ ધ્યાન રાખજો. તો મિત્રો જો અહીંયા અમે ને સેવાની યાર થોડીક મસ્તી કરી અત્યારે. અરે હું પડી નહીં જાઉં ને. આમાં તું પડી જાય. 1 2 3 ગો. ये बोला बे. फूल मजा आई भाई, एडवेंचर फूल. એમ બહુ લાગે
લાગી શકે છે. હું એમ કહેતો તો ધ્રુવિકભાઈ કાંઈ ન થવું જોઈએ, એ અહીંના મેઇન કારીગર છે બરાબર. આજના એનો રોલ બહુ આજનો ઇમ્પોર્ટન્ટ છે ને એને કાંઈ થવું ન જોઈએ આજે બરાબર. એને કાંઈ ન થાય, 62 નંબરનો કારીગર છે જકેશભાઈ. મને અત્યારે ફૂલ બીક લાગે છે, કારણ કે 2 જણાને હાથમાં લાગી ગયો એટલે તરબૂચ કાપવામાં ફૂલ બીક લાગે મને. પણ આ ભાઈને બીક નથી લાગતી, કારણ કે આ ભાઈને શું કહેવાય, આવડે છે, એક્સપિરિયન્સ છે. જો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જેટલું બધું આ બધું અમે સાફ કરી નાખ્યું જ્યાં અમે શું કહે તરબૂચ કાપ્યા હતા. તો મિત્રો અત્યારે કેટલા આપણે ખવડાવી દીધા, કેટલા કિલો તરબૂચ ખવડાવી દીધા? લગભગ 350 કિલો. 350 કિલો જેવું દીધા છે. 2-3 જગ્યાએ અમે લોકો ઊભા રહ્યા, એટલી વારમાં 350 કિલો તરબૂચ પૂરા થઈ ગયા. અને હવે જો બધા જમવા ગયા છે તો અમે છાયામાં ઊભા છે થોડીક વાર. ગાયું ઓલી સાઈડ તરબૂચ ખાઈ છે અને હવે જો બધા જમીન આવે પછી પાછું આગળ જાય ક્યાંક જ્યાં ગાયું દેખાશે ત્યાં તરબૂચ ખાવું બરાબર. ખાવું નહીં, ખવડાવશું. હા, ગરમી બહુ થતી હતી તો વિચાર્યું મોઢું ધોઈ લઈ હવે. એમને આટલી ગરમી, આ તડકો છે ને એના બફારો કેમ થાય છે આટલો બધો? હા અતુલભાઈ જો મસ્ત ઠંડા થાય છે અત્યારે ઠંડા પાણીમાં. મજા આવે બહુ? હે મજા આવે? ફૂલ મજા આવી. ઠંડક થઈ. મિત્રો આ બધી ગાયોને આપણે અત્યારે તરબૂચ ખવડાવી દીધા છે. તમે જોઈ શકો છો બધી ગાયો તરબૂચ ખાઈને હવે અહીંયા છાંયા આરામ કરશે. અને હવે હું ને જેકેશભાઈ આમ રોડ બાજુ બીજી ગાયોની તપાસ કરીએ છીએ કે આગળ ક્યાં અમને ગાયો દેખાય છે. અમને જ્યાં ગાયો દેખાય ત્યાં અમે અમારી ગાડી નોંડા ઊભા રાખી દઈએ ને ત્યાં અને તરબૂચ નાખી છે. તો મિત્રો અત્યારે અમે 3-4 કિલોમીટર આગળ ગયા હતા પણ ક્યાંય ગાયું દેખાણી નહીં. હવે એવું વિચાર્યું છે કે બધી ગાયું જે ગામમાં આવી છે એને અત્યારે તરબૂચ ખવડાવી દઈ, કારણ કે અત્યારે રોડ ઉપર ક્યાંય ગાયું દેખાતી નથી. અને અમે આમ 4-5 કિલોમીટર આગળ ગયા હતા, રસ્તામાં એકેય ગાય ન દેખાડી, એટલે હવે અમે પાછા ગામ તરફ જાય છીએ. તો મિત્રો અમે ઘણી જગ્યાએ ફર્યા, ગામની બહારે ગયા હતા, ગામમાંય ઘણી શેરીમાં ગયા, પણ અત્યારે તડકો છે ને એટલે ક્યાંય ગાયું દેખાતી નથી. એટલે ઓલા અતુલભાઈએ એમ કીધું છે કે હવે પાછા અમે 4 વાગે કા 3:30 વાગે નીકળશું. પછી હવે જોઈ અત્યારે આ લોકો કહે છે કે જમતા આવી પહેલાં, એટલે અત્યારે હવે અમે જાય છીએ જમવા. એટલે હવે કદાચ 5 વાગે કા 4 વાગે પાછું તરબૂચ બધાને ગાયોને ખવડાવવાનું ચાલુ કરશું બરાબર. જેકેશ જીમ વાળો. અતુલભાઈ હવે ગામમાં મળશે કે નહીં ગાયું આપણને અત્યારે? અતુલભાઈ આમ કરે. તો મિત્રો અત્યારે સાંજના 4:30-5 વાગ્યા છે અને અત્યારે અમે બધા તરબૂચ પાછા ગાડીમાં ભરી દીધા છે. અને અત્યારે જો હવે પાછા તરબૂચ ગાયોને ખવડાવવા માટે નીકળી છીએ જ્યાં જ્યાં ગાયું દેખાય, કારણ કે હવે તો સાંજ થઈ ગઈ એટલે બધી જગ્યાએ ગાયું જોવા મળશે કદાચ. જોઈ હવે આ ગામમાં જ અત્યારે જોઈ પેલા પછી બહાર રોડ ઉપર જાશું. અને હાલો તો હવે જાય આપણે બરાબર. હવે આપણે કઈ બાજુ જવાનું છે? મોતીસર ડેમ. કયું ગામ? પાટિયાળી. ઓકે હાલો જવા દો. અને કેટલું કાકું હોય છે અહીંયાથી? 2 કિલોમીટર. હાલો જવા દો. ત્યાં ગાયું મળી જાય? ફાઇનલ વાત છે? ફાઇનલ વાત છે ત્યાં ગાયું મળી જાય? ઓકે હાલો. તો મિત્રો જો અમે અહીંયા બાજુના ગામમાં આવ્યા છીએ પણ અહીંયા પણ અમને ક્યાંય ગાય જોવા મળતી નથી. એટલે આ ગામમાં અંદર જવું છે, ગાય કદાચ જોવા મળે તો. તો મિત્રો અમને બાજુના ગામમાં ગયા હતા પણ ત્યાં ક્યાંય ગાયું જોવા મળી નહીં. એટલે અત્યારે જો અમે પાછા ગામમાં જાય છીએ. અને આ અતુલભાઈ કહે છે કે એને એક જગ્યાએ ગાયું જોયેલી છે, કે એટલે ટૂંકમાં ત્યાં ઘણી બધી ગાયું છે અને વાછડાઈ છે. તો બધાય અમારી પાસે જેટલા તરબૂચ છે એ બધા ન્યા નાખી દેસી તો થઈ જશે, એ બધી ગાયું આરામથી ખાઈ શકશે બરાબર. તો જોઈએ હવે આગળ શું કરવું છે. મિત્રો મેં છેલ્લી 1 કલાકથી ગાયું ગોતતા અહીંથી એક ગામ દૂરે ગયા 4-5 કિલોમીટર પાટિયાળી ગામમાં, ત્યાં પણ અમને ક્યાંય ગાયું જોવા ન મળી. છેલ્લે અમે અહીંયા ગામમાં આવ્યા, ફૂલવાળી બાજુ આવ્યા તો અહીંયા અમને 10-15 ગાયું દેખાણી છે.
તો અહીંયા વૈધા ને એટલા તરબૂચ આ બધી ગાયું ને ખવડાવી દેવાનું વિચાર્યું છે. અત્યારે અમારી ગાડી આવે છે તરબૂચ ભરાઈને, અહીંયા કટકા કરીને નાખી દેવું. તો મિત્રો જો તમે આ ગાયુંને આમ પાથરી દીધું પહેલાં અમે, એટલે પહેલાં અમે બધું કાપી નાખ્યું, તરબૂચ કાપી નાખ્યા અને પછી અહીંયા જો મૂકી દીધા છે, નીચે ઓલું પાથરી દીધું અને ગાયું માટે તરબૂચ અહીં મૂકી દીધા છે, એટલે ગાયું એક જગ્યાએ સરખી રીતે ખાઈ શકે. કારણ કે અહીંયા જ ગાયું દેખાણી હતી, બીજે ક્યાંક ગાયું જ નથી દેખાતી હવે. અને હવે જોઈએ હવે જેટલા તરબૂચ અહીંયા પૂરા થાય એ અહીંયા પૂરા કરશું. હવે લગભગ મોસ્ટ ઓફ તો અહીંયા પૂરા થઈ જ જાહે, પછી ખબર નહીં. તો અતુલભાઈ, તમે આજના દિવસ માટે કંઈ કહેવા માંગશો? બસ હું તો એટલું જ કહીશ કે આ વિડીયો બનાવવાનો અમારો બીજો કોઈ હેતુ નથી. આ અમારા વિડીયો જોઈને બીજા લોકો પ્રેરિત થાય અને આવી જ રીતે ગાયોની સેવા કરતા રહીએ. બસ અમારો મેન હેતુ એ જ હતો. બાકી અમારો કોઈ એવો હેતુ નહોતો કે દેખાડો કરી આ વિડીયો મૂકીને ને એવું કાંઈ નહોતું. અમને જોઈને 2-5 બીજા લોકો આવી રીતે સેવા કરવા જોઈએ, મેન હેતુ એ જ હતો. ઓકે, હા, તમારી વાત બહુ સારી અને સાચી છે. તો મિત્રો, છેલ્લે એટલું જ કહેવા માંગીશ કે આપણે બધાએ પ્રાણીઓની, પક્ષીઓની સેવા કરવી જોઈએ. અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.